આપણે એવું ઘણીવાર કહેતા હોય કે આજકાલના છોકરાઓને ગમે એટલું કહો ને સમજતા જ નથી. અને એક આપણે હતા કે આપણા મા બાપ એક વખત આમ આપણી સામે જોવે ને તો છાનામાના બેસી જતા, બરાબર. હવે એનું કારણ શું છે ખબર છે? કેમ કે આપણા જમાનામાં ટીવી અને ફોન નહોતા. હવે તમે કહેશો કે શું મેડમ બધી વસ્તુનું કારણ ટીવી અને ફોન જ છે? ઇન ધીસ કેસ યસ. કેમ કે બાળકો ટીવીમાં જે કાર્ટૂન્સ જોવે છે, ટીવી શો જોવે છે, એની વાત કરીએ તો કાર્ટૂન્સમાં જે કેરેક્ટર્સ આવે છે એ જે વોઇસ ટોનમાં, જે વોઇસ પીચમાં એના કેરેક્ટર બોલે છે એવું વાસ્તવિક જીવનમાં આપણે બોલતા નથી. અને બીજું એ કે જે ટીવી શોઝ બીજા આવે છે એમાં વોઇસ ઇફેક્ટ આવેલી હોય છે, સાઉન્ડ ઇફેક્ટ, વિડીયો ઇફેક્ટ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધું જ એમાં આવેલું હોય છે ને જેથી કરીને બાળક જે તે ઇમોશન્સને એ સાઉન્ડ ઇફેક્ટ, વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે કનેક્ટ કરે છે, બરાબર. રિયાલિટીમાં મમ્મી જ્યારે ગુસ્સે થાય ને ત્યારે બેકગ્રાઉન્ડમાં ધૂમતા નાના વાગતું નથી હોતું. કોઈ સેડ હોય ને તો બેકગ્રાઉન્ડમાં વાયોલિન નથી વાગતું હોતું, બરાબર છે. કોઈને સરપ્રાઈઝ થાય, કઈ નવાઈ લાગે એવી વાત હોય ને તો 3 વાર ક્યાં 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 કરીને નથી કહેતા હોતા. કોઈ આપણે હર્ટ કરવા માંગતું હોય તો એ આમ કપાળમાં મોટો ચાંદલો કરીને અને હા 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 કરીને આવતા નથી હોતા. એટલે જે બાળકો વધારે સ્ક્રીન ટાઈમ ગાળે છે, વધારે આવા લાઉડ શોઝ જોવે છે, એ લોકોમાં ફેશિયલ એક્સપ્રેશન રીડ કરવાનો અભાવ હોય છે. એ કોઈનો ચહેરો જોઈને સામેવાળી વ્યક્તિની મનઃસ્થિતિ સમજી શકવામાં કાચા પડે છે કે એને મમ્મીનું કે પપ્પાનું મોઢું જોઈને એને ખબર નથી પડતી કે મમ્મી અત્યારે દુઃખી છે, પપ્પા અત્યારે ગુસ્સામાં છે, કે સામેવાળી વ્યક્તિ આજે બહુ વધારે ખુશ છે. એ લોકો ફેશિયલ એક્સપ્રેશન રીડ કરવામાં કાચા પડે છે કેમ કે જ્યારે તે ટીવી શો જોવે છે ત્યારે એનું મગજ અનનોઈંગલી એ સાઉન્ડ ઇફેક્ટ, વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે કનેક્ટ કરે છે. એટલે આવા બાળકોમાં ફેસ રીડિંગનો અભાવ હોય છે જેથી કરીને કે તમે તમારા એક્સપ્રેશનથી કે ઈશારાથી કોઈ વસ્તુ કન્વે કરવા માંગો છો એ સમજી શકતા નથી. માટે અપ્રોપ્રિએટ ટાઈમિંગ માટે જો તમે તમારા બાળકોને સ્ક્રીન ટાઈમ આપો છો તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખો કે એ જે શો જોવે છે, એના કેરેક્ટર્સ છે, એની સ્ટોરી લાઈન છે, બહુ લાઉડ ના હોય, વાસ્તવિકતાની નજીક હોય, જેથી કરીને આપણું બાળક આંખો કી ગુસ્તાખિયા સમજી શકે.